આજે આપણે બનાવીશું સોજીનો સરસ મજાનો હલવો। આજે આપણે બનાવીશું સોજીનો શીરો, બરાબર। એના માટે મેં અહીંયા ઘી લીધું છે 100 ગ્રામ જેવું, ઇલાયચી પાવડર છે, ગોળ છે અને 1 વાડકી સોજી લીધી છે, 1 ગ્લાસ પાણી અને આટલું દૂધ લીધું છે। તો આપણે ગેસ ચાલુ કરીશું અને ઘીને થોડું ગરમ કરવા દઈશું। થોડું ઘી ગરમ થઈ જાય પછી એમાં સોજી નાખીશું। ત્યાં સુધી તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ। જો આ રીતે ઘી ગળી જાય એટલે અંદર આપણે આ સોજી નાખવાનું છે, આ રીતે। પછી એને મીડિયમ ગેસ રાખી અને પછી એને આપણે શેકી લઈશું આ રીતે। તો આ રીતે આટલું પ્રમાણ રાખવાનું છે, બરાબર છે। આ રીતે આપણે એને શેકી લેવાનું છે, આમ હલકા હાથે સ્લો ગેસ રાખી અને પછી આપણે એને આ રીતે શેકી લેવાનું છે। એ શેકાઈ ગયું કે કેમ એ જોતા રહેવાનું છે, હજી સુધી થોડું કાચું છે। તો ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરજો અને હું એક સિક્રેટ બતાવીશ આમાં કે એવો શીરો કેવી રીતે બને છે ને એકદમ સ્વાદિષ્ટ કેવી રીતે બને છે, એના માટે હું તમને એક સિક્રેટ બતાવીશ। જો આ રીતે શેકતા રહેવાનું છે। અહીંયા જોઈ શકો છો તમે કે બરાબર શેકાઈ ગયું છે। હવે સિક્રેટ એ છે કે આપણે દૂધ પણ રેડવાનું છે, પણ દૂધની પહેલાં થોડું પાણી રેડવાનું છે। પહેલાં પાણી રેડવાથી શું છે, આમાં થોડું પાણી રેડી અને પછી એને હલાવી ધીમો ગેસ રાખવાનો છે અને પછી એની અંદર આપણે દૂધ નાખીશું। એનું કારણ એ જ છે કે આપણે દૂધ નાખવાથી દૂધ નીચે બળે નહીં, એના માટે પહેલાં પાણી આપણે રેડવું જરૂરી છે। એટલે આ રીતે આપણે એને દૂધ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું, એટલે અંદર ગાંઠા નહીં પડે। નહીંતર આમ સીધું તમે દૂધ નાખશો ને તો ગાંઠા પડી જશે। જો એકદમ આમ મસ્ત મજાનું થઈ ગયું છે। હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અત્યારે આપણે એમાં કંઈ જ નથી નાખવાનું, થોડું પાણીનો ભાગ શોષાઈ જાય ને એના પછી આપણે એની અંદર ખોળ પણ નાખી શકીએ અને ગોળ પણ નાખી શકીએ છીએ। તો આજે હું તમને ગોળનો બનાવીને બતાવીશ। જો કે આ રીતનું ઘટ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ કે ગોળ એડ કરીશું। હું અહીંયા ગોળનો ઉપયોગ કરું છું। તો આ રીતે ગોળ નાખીશું અંદર, પછી સ્વાદ અનુસાર ગોળ નાખવાનો છે, પછી ટેસ્ટ કરી લેવાનો। તમારે જો વધારે ગળ્યું ખાવા જોઈતું હોય તો થોડો વધારે ગોળ નાખવાનો। આ પ્રમાણે પછી બરાબર એને મિક્સ કરી લેવાનું। જો કે દૂધ છે એટલે એને થોડી થતાં વાર લાગે છે, દૂધને અંદર મિક્સ થતાં વાર લાગે છે, એટલે આ રીતે પછી હલાવતા રહેવાનું છે। જો આ રીતે આટલી થિકનેસ આવી જાય પછી એમાં આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરી દઈશું। તો આ ઇલાયચી પાવડર છે એને એડ કરી દઈશું અને બીજા જે ડ્રાયફ્રૂટ તમારે એડ કરવા હોય એ પણ કરી શકો છો, કાજુ બદામ અને દ્રાક્ષ સૂકી, બરાબર છે। અત્યારે વિન્ટર ચાલે છે ને એટલે મેં ગોળનો શીરો બનાવ્યો છે, જનરલી આમ તો ખાંડનો બને છે। જો આ રીતે 10 મજાનો શીરો બની ગયો છે।